હર્ષ સંઘવી, આ ગુજરાત અને આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આ ગુજરાત અને ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ વાત કાન ખોલીને સાંભળી લે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવાર બરાબર હતી. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવીને જોઈ લ્યો. આપણે સવે કોઈનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓને 3 મહિના સુધી જેલમાં નાખ્યા. અરવિંદ કેજરીવાલ સાહેબ હોય, મનીષ સિસોદિયા સાહેબ હોય, સત્યેન્દ્ર જૈનજી હોય, સંજયસિંહજી હોય, ચૈતરભાઈ વસાવા હોય, ઈશુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય, યુવરાજસિંહ હોય, પ્રવીણભાઈને તાજેતરમાં જેલમાં નાખ્યા. પરંતુ એક પણ આમ આદમી પાર્ટીનો નેતા ઝૂક્યો નથી, હાર્યો નથી કે ડર્યો નથી. અને અનેક પૈસાઓની લાલચો આપવામાં આવી, પદની આપી, ટિકિટોની આપી, છતાં પણ આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, રત્ન કલાકારો માટે, પશુપાલકો માટે, તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે. મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે. એટલે કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કરીએ ત્યારે 18 વરણના લોકો ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે આપણે સવે જે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. અહીંયા અનેક ઉમેદવારો બેઠા હશે. હું એમને કહેવા માટે આવ્યો છું કે આપણે જીતવાનું છે, લડવાનું છે, કોઈનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. 2022માં આમ આદમી પાર્ટીને 41 લાખ કરતા પણ વધારે મતો આપીને ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે. વિસાવદરની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તો એ આમ આદમી પાર્ટી હરાવી શકે, બીજું કોઈ હરાવી ન શકે.